નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મહત્વની બે અપડેટ વિશે જાણી લઈએ. ટેકાના ભાવની ખરીદી વિશે અને ગિરનાર લીલી પરિક્રમા. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. પ્રથમ જાણી લઈએ, કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમા 2025 મોકૂફ. જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી આપી જાણકારી. ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે. ત્યારબાદ છે મગફળી ટેકાના ભાવની ખરીદી બાબતના. તો વીટીવીના સમાચાર છે કે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહીં થાય. કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માનું વીટીવી સમક્ષ ટેલિફોનિક નિવેદન. વરસાદને કારણે હાલ પૂરતી ખરીદી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જે વીટીવીના સમાચાર છે. બીજું કે અન્ય ઓફિશિયલ ગુજરાત ઇન્ફોર્મેશન ડીડી ગિરનાર કે અન્ય જોતા ક્યાં આ બાબતની કોઈ અપડેટ આવેલ નથી કે ખરીદી થશે કે નહીં. પરંતુ વીટીવી અને જાણીતા પત્રકાર જે હિરેનભાઈ સંદેશની કામ કરે છે, એમણે પણ એવું ટ્વીટ કરેલું છે કે આવતીકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ નહીં થાય, કમોસમી વરસાદને કારણે સ્થગિત. તો જ્યારે કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે કે કઈ તારીખથી શરૂ થશે, અન્ય તમામ પ્રકારની માહિતી ત્યારે અમે તમને આપીશું. આ તો ન્યૂઝના આધારે અમે તમને માહિતી આપી રહ્યા છે. સરકારશ્રી તરફથી કોઈ પણ બાબત આવશે ત્યારે અમે તમને સૌથી પ્રથમ આપીશું. થેન્ક યુ, આભાર. અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો.